તો જય માતાજી મારા ખાખીના યોદ્ધાઓ. તો હું અત્યારે ખેતરમાં આવ્યો છું કેમ કે કાલે બરાબરનું વાવાઝોડું આવ્યું હતું, એટલે મેં કીધું ખેતરમાં ઓટો મારે જોતાઈએ મારા કાલે જાઓ. તો અત્યારે હું ખેતરમાં આવ્યો છું અને જો અહીં તો સારું છે, પણ પેલી સાઈડ જો પાછળની સાઈડ બધી બાજરી આડી પડી ગઈ છે બોલો. અને ખેડૂતોને કેટલું બધું નુકસાન થયું છે. લગનવાળાને બી લગનની પથારી ફેરવાઈ ગઈ છે. પણ હવે શું કરીએ, મારા કાલે જાઓ વાવાઝોડું એવું આવ્યું તો ને આગાહી હતી, તો શું કરીએ હવે. જે કિસ્મતમાં હોય ને એ થાય. મારા કાલે જાઓ આપણે જે કરીએ એ આપણે ખાલી મહેનત જ કરવાની હોય. મારા કાલે જાઓ જે ઉપરવાળા કિસ્મતમાં લખે ને એ જ થાય. સાચી વાત ને. અને કાલે જોઈ લીધું ઉદાહરણ, કેવું વાવાઝોડું આવ્યું હતું અને જેને ચમચો ચાટ્યો હતો એને તો લગનની પથારી ફેરવાઈ ગઈ. કેમ કે આવી તારીખ જ આવે ને તારે જ આવે, નહીં ચમચો ચાટ્યો હોય તારે જ આવી તારીખ આવે. હવે તો અમે લગ્ન થાય એમનું શું કરવાનું હવે. તો હાલો મારા કાલે જાઓ. આજે તો લાઇબ્રેરી નહીં જવાનું, અને કાલે સારું થયું કે હું લાઇબ્રેરી ના ગયો. જો ગયો હોત ને તો હું વાવાઝોડામાં હું જ ફસાઈ જાત આનંદમાં. સાચી વાત ને. તો હાલો મારા કાલે જાઓ. આજે બી વાતાવરણ જોવા છું કેવું એકદમ વાદળ કાળા કાળા થઈ ગયા છે. તો ભાઈ મારો વિચાર નહીં કે હું આનંદ જાઉં વાંચવા લાઇબ્રેરીમાં. ઘરે જ આપણે બેસીને વાંચીશું જેટલું વંચાય એટલું. તો હાલો મારા કાલે જાઓ. હવે પેલા મોબાઈલ ચાર્જિંગ કરે થોડો, કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ નથી. અને અમારે તો હવે લાઇટો આવે જ નહીં, કેમ કે અમારી લાઇટો કઈ ખબર કૂવાવાળી લાઇટો છે, 8 કલાકવાળી. એટલે કશું નક્કી નહીં, 24 કલાકવાળી ગામમાં છે ને તો આવી ગઈ છે. તો હાલો ત્યાં ચાર્જિંગ કરી મસ્ત. હાલો તો મિત્રો હું મોબાઈલ ચાર્જિંગ કરીને ઘરે આવ્યો ને પછી લગ્નમાં જવાનું થયું. તો પછી લગ્નમાં આવ્યો કેમ કે મારો ભાઈ નોકરી ગયો હતો. એ કે તું જતાય કે લગ્નમાં. પછી મેં કીધું મારે જવું પડશે. તો પછી હું લગ્નમાં આવી ગયો છું. મારા કાલે જાઓ. તો કેવું મસ્ત તૈયાર થઈને આવ્યો છું. તો કેવું લાગુ છું કમેન્ટ કરીને કહેજો મને. હા મારા કાલે જાઓ. તો મિત્રો અત્યારે 2:30 વાગે હું ઘરે આવી ગયો છું, કેમ કે લગ્નમાં ગયો હતો. લગ્નમાં જવું પડે એવું હતું અને મારો ભાઈ નહોતો ઘરે, એટલે એના જગ્યાએ હું ગયો હતો. મારા કાલે જાઓ અને જવું પડે એવું ઇમ્પોર્ટન્ટ હતું, એટલા માટે ગયો હતો. તો હાલો ઘરે જઈએ અને મસ્ત વાંચવા બેસી જઈએ. હાલો તો મિત્રો અત્યારે અમારા ઘરે હજુ સુધી લાઇટ નહીં આવી, તો હું ગામમાં આવ્યો છું અને મારા કાલે જાઓ. અહીંયા ચાર્જિંગ કરવાનું છે. તો હાલો ગોરાનું ચાર્જિંગ કરવા બી મળ્યા છે અને મોબાઈલ બી ચાર્જિંગ કરવાનું છે. તો હાલો મસ્ત ચાર્જિંગ કરી લઈએ અને વાંચવા બી બેસી જઈએ. તો હાલો તો મિત્રો અત્યારે હું ઘરે આવી ગયો છું અને વાંચવા બેઠો ને મૂડ જ નહીં લાગતું બોલો. મારા કાલે જાઓ અત્યારે બી અહીં વાંચવા આવ્યો છો ને કેવું મગજ એકદમ બેન્ડ મારી ગયો ને એવું લાગે છે. મારા કાલે જાઓ અને ખબર નહીં કેમ આવું થાય છે. તો હવે અને આજે કહું ને મારા કાલે જાઓ કશું એટલે કશું વાંચ્યું નહીં બોલો. આજનો દિવસ એકદમ બેકાર ગયો. આજે હું લગ્નમાં એટલા માટે ગયો, મેં કીધું થોડું માઇન્ડ ફ્રેશ થઈ જાય તો મને કેવું વાંચવાનું મન થાય. પણ એવું લાગે છે ને કે બહુ ખરાબ લાગે છે મારા કાલે. અને અમુક લોકો કમેન્ટો એવી કરે છે ને કે ભાઈ ગોત્યો નહીં જડા ધંધે લાગી જશે. તો મારા કાલે જાઓ હવે શું લે ડિમોટિવ કરો છો કોકને. હા ડિમોટિવ કરીને તમને શું મળે છે? હા શું મળે છે એમ કહેશો? મારા કાલે જાઓ યાર. ઉપર એ કરવાનું હોય તમારે. તમને ખબર નહીં કે મારી લાઈફમાં શું ચાલી રહ્યું છે. હું કહું ને મારી લાઈફમાં જે ચાલી રહ્યું છે હે ને, તો તમે એમ કહો કે તું આ કઈ રીતે કરું છું મારા કાલે જા, કઈ રીતે તું આટલું વાંચવાનો ટાઈમ કાઢું છું, એ બધું હું તમને કહું ને તો તમે એવું વિચારમાં પડી જાઓ. મારા કાલે જાઓ ખબર તમને એવી મારી જિંદગી ચાલી રહી છે. હું એ બધું બતાવતો નહીં, ખબર તમને. એ બતાવીશ ને તો તમે કહેશો શું ખબર તું આ કરી લઉં છું, ખબર. મારા કાલે જાઓ. તો હાલો હવે કંઈ વાંધો નહીં, થોડું કેવું એકદમ મ્યુઝિક સાંભળીને પછી વાંચવા બેસી જઈએ. અને અત્યારે બી વાદળ આવેલું છે પણ વરસાદ નહીં પડ્યો હજુ. તો હાલો અમારા ઘરે તો હજુ સુધી લાઇટો નહીં આવી બોલો. કાલની ગઈ છે ને તો હજુ આવી નહીં. હવે ખબર નહીં લાઇટો ક્યારે આવશે, આઈ ડોન્ટ નો. તો હાલો જેટલું વંચાય એટલું વાંચી લઈએ. હાલો તો મિત્રો ફરી બી મેં વાંચવાનો ટ્રાય કર્યો પણ માથું દુખતું હતું. તો કશું એટલે કશું જ વંચાનું નહોતું. આજે 2 દિવસ થઈ ગયા. કેટલા 2 દિવસ? કાલ બપોરથી કે અત્યાર સુધી મેં કશું વાંચ્યું નહીં. મારા કાલે જાઓ કશું એટલે કશું નહીં. મારું ટાર્ગેટ 5 કલાકનું છે, ઓછામાં ઓછું 5 કલાક વાંચવાનું. પણ કશું એટલે કશું જ નહીં વંચાયું બોલો. એટલું બધું દિમાગ ખરાબ થઈ ગયું છે અને એટલું બધું ડિમોટિવ થઈ ગયો છું બોલો. શું કરું કશું ખબર નહીં પડતી. મારા કાલે જાઓ. અને ઘણા લોકો એવું કહે છે કે અત્યારે નવી બુકો ના વસાવાય. તો મારા કાલે જાઓ મેં નવી બુકો નથી વસાવી. એ માત્ર હું વનલાઈનર પ્રશ્નો અને પીવાયક્યુ માટે જ લાવ્યો છું. અને પછી થોડા લેવલવાળી એક્ઝામ આપીશું ને ત્યારે એ ચોપડે કામ લાગે ને એટલા માટે મારા કાલે જાઓ લાવ્યો. મને બી ખબર છે કે અત્યારે કોઈ નવું સાહિત્ય ના વંચાય. તો વનલાઈનર અને પીવાયક્યુને લીધે જ લાવ્યો છું સ્પેશિયલ. ને ઘણા લોકો એવું કહે છે કે વેબ સંકુલના પેપર હાર્ડ છે ને યુવાના થોડા સારા છે. તો મારો વિચાર એવો છે કે યુવાનું બી એક ચોપડી લાવું. અને આ વેબ સંકુલના મેં ટેસ્ટ આપ્યા ને એમાં ઓછા માર્ક્સ આવે ને એના લીધે બી થોડો કેવો ડિમોટિવ થયું છે અને મોરલ થોડો ડાઉન થયો છે. મારો વિચાર એવું છે કે યુવાના બી પેપર સેટ લાવી અને આપું એટલે કેવું થોડાક માર્ક્સ સારા આવે તો કેવું મોરલ થોડો અપ થાય. મારા કાલે જાઓ આપણી અંદર કેવું કે થોડું કોન્ફિડન્સ આવે. એના લીધે કેવું કે પછી ડિમોટિવ ના થઈ જાય. મારા કાલે જાઓ મને બી ખબર છે કે વેબ સંકુલના થોડા હાર્ડ પેપર છે, પ્રેશર હેન્ડલ કરાય એવા પેપર છે અને પ્રેશર આપણને આવે નહીં એવા પેપરથી. પણ હવે શું કરીએ, બહુ થોડું હાર્ડ કરવાના ચક્કરમાં કેવું થાય ખબર. મારા કાલે જાઓ ડિમોટિવ થઈ જાય છે, દિમાગનું દહીં થઈ જાય છે.
એટલે અત્યારે હું આજે લગ્નમાં ગયો, મેં કીધું માઇન્ડ થોડું ફ્રેશ થાય તો બપોર આવીને વાંચીશ. બપોર બી આવે ને તો માથું જ દુખતું હતું. થોડી વાર મેં ઊંઘવાનો બી ટ્રાય કર્યો, ઊંઘ બી નથી આવતી બોલો. ને એટલું બધું દિમાગ ખરાબ થઈ ગયું છે ને વાત ના પૂછો વાત. શું કરીએ હવે, મારા ઘરે જાઓ. કાલથી ટ્રાય કરીશું કે પરફેક્ટલી ટાઈમ ફોલો કરાય. અને મારા ઘરે જાઓ સવારે ઉઠાતું જ નથી વહેલું બોલો. અબીનું 3-4 દિવસથી એવું થઈ ગયું છે ને તો ઉઠાતું જ નહીં, ખબર નહીં કેમ એવું થાય છે. એલાર્મ મૂકો ને તો એલાર્મ બંધ કરીને પાછો હોઈ જાઉં. એટલે આનું શું કરવું હવે મને કંઈ ખબર નહીં પડતી. મારા ઘરે જાઓ અને આટલા દિવસથી ઉઠતો હતો, દરરોજ ઉઠાતું હતું, પણ ખબર નહીં થોડાક દિવસથી ઉઠાતું જ નથી વહેલું. ચાલો મારા ઘરે જાઓ, ટ્રાય કરીશું કાલથી પરફેક્ટલી પોતાનું ટાઈમ ટેબલ જે છે એને ફોલો કરવાનું. અને તમે મારા ઘરે જાઓ, કમેન્ટ થોડી સારી કરો, ડિમોટિવ ના કરશો યાર. હાલો, જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.